હું ઓલવેઝ એક સવાલ મને બહુ ગમે છે, આ પ્રોસિજર શું છે એમ, કે એક બ્લેન્ક કેનવાસ પર કલર નાખવાનો અને પછી જોવાનું કે શું વિઝ્યુઅલ બની રહી છે, અને જે સ્ટ્રોક્સ છે, પછી પાર્ટિકલ્સ છે, શેપ્સ, તો એ બેલેન્સ ઓવરઓલ જે વિઝ્યુઅલ છે એને બેલેન્સ આપી રહ્યું છે કે નહીં. એટલે બેલેન્સ કઈ રીતે નક્કી થાય એમ. કઈ રીતે આગળ ક્યાં વધવાનું કઈ રીતે ડિસાઈડ થાય? આ સવાલ છે મારો, મારી પાસે જવાબ નથી, પણ ઘણા સમયથી હું પેઇન્ટિંગ કરું છું અને આ કોલ એટલે આ રેકોર્ડિંગ બંધ કરી દઉં તો 3-4-5 કલાકમાં આને પતાવી દઉં. હું કમ્પ્લીટ ઇન્ટરેસ્ટિંગ પેઇન્ટિંગ મારા માટે ડિક્લેર થાય એવું કામ બનાવી દઉં. કોઈની સાથે ચર્ચા કરવાની જરૂર નથી, કોઈ રેફરન્સ ગાઈડ, કોઈ નિયમોની જરૂર નથી. પણ નિયમોને પાછો ફોલો તો કરું છું અમુક. શું છે, કઈ રીતે ડિસાઈડ થાય? આપણે વર્ષોથી જે જોતા આવ્યા હોઈએ, સમજતા આવ્યા હોઈએ, જે બાજુ આપણો ઇન્ટરેસ્ટ હોય, કયા પ્રકારનું સંગીત સાંભળીએ, ટ્રાવેલ કરતા હોઈએ તો કયા સ્ટાઇલમાં ટ્રાવેલ કરીએ, કે કપડાં પહેરતા હોઈએ તો શું શું ધ્યાનમાં રાખીએ નવું કપડું ખરીદતી વખતે, બિઝનેસ કરવો છે તો કઈ ટાઈપનો કરી શકીશું ને શું નહીં કરી શકીએ, એ કયા નિયમો છે. ઘરનું ઇન્ટિરિયર બનાવવું છે તો કયા કલરો રાખવા ના રાખવા, આ છે તે. નોટ જસ્ટ ઇન્ટિરિયર. એક સરસ થોટ મારા મનમાં હતો, જે બહુ જ આ બધી વસ્તુઓને સમજવાની નજીક છે. શરૂઆતમાં જ્યારે બાથરૂમમાં રંગબેરંગી ડોલ હોય, ડબલા હોય, પેલું ટેબલ હોય, એ બધું આપણને નડતું હોય. કે જેમ કે મેં બહુ બ્રાઇટ કલરને આમ બહુ વાગે એવા કલર્સ હતા, તો એને મેં ચેન્જ કર્યા. બ્લેક એન્ડ વ્હાઇટ, કે એકદમ અર્થી ટોન હોય, એટલીસ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ કે એવું નહીં, પણ અર્થી ટોન હોય, એટલીસ્ટ એવું કંઈક વસ્તુ રાખવું ગમે એમ. કેમ કે ધીસ ઇઝ વ્હાઇટ કલર બટ ધીસ ઇઝ અર્થી ટોન કલર. તો તો ઘણી વસ્તુઓને ડાઇનિંગ ટેબલ પર 10 વસ્તુ પડી હોય તો એને કમ્પોઝ કરીએ, એને બીજી એક ભાષામાં બી ડિસ્ક્રાઇબ કરે છે, બીજી એક ટર્મમાં પણ એ વસ્તુને ડિસ્ક્રાઇબ કરે છે. એટલે સો પ્રોસિજર માં હું ઘણું એડ કરીશ, રિમૂવ કરીશ, બરાબર. હજુ તો બહુ જ રો લાગે છે, એટલે બ્લેન્ક કેનવાસ જ દેખાય છે, તો એ બહુ કાચું બી લાગે, અધૂરું લાગે.
એટલે હજુ તો ઘણું કામ કરીશું. હજુ તો શરૂઆત થઈ છે, પણ લેટ્સ સી.